નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા શહેરનું મહીસાગર મેરડીમાં ધામ છે અને ખેડાથી વિઠ્ઠલપુરા જાઓ તો સ્વામિનારાયણ ફાર્મ છે, એની બાજુમાં જ આ મહીસાગર મેરડી માતાજીનું ભવ્ય મંદિર નિર્માણાધીન છે। અહીંયા દરેક બીજ ઉત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાય છે અને આ મહી બીજ તારીખ 31/1/2025ના રોજ હતું, તો એ દિવસે ભારે ધામધૂમપૂર્વક અહીંયા ઉત્સવ ઉજવાયો હતો। યજ્ઞ હવન કાર્ય પણ સંપન્ન થયું હતું। અહીંયા બીજ દર્શન થાય પછી જ યજ્ઞ કાર્યનો શુભારંભ કરવામાં આવે છે। શંકર બાપા અહીંયા બધાને આશીર્વાદ આપે છે। ચિરાગભાઈ છે આપણી સાથે આવ્યા છે અને આપણે અંદર મંડપની અંદર સમિયાણાની અંદર જઈશું, કારણ કે બીજ દર્શન થઈ ગયા છે અને હવે નરેશભાઈ શાસ્ત્રી છે અને એમના દીકરા કરદમભાઈ એમના દ્વારા અહીંયા હવે યજ્ઞ કાર્યનો શુભારંભ શરૂ કરાવી દેવાયો છે અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મંત્રોચ્ચાર કરી અને હવે અત્યારે યજ્ઞ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે। માતાજીની પ્રતિમા છે, એમનું જે પ્રાથમિક પૂજન માતાજીને આહ્વાન કરી અને એમનું પૂજા અર્ચન કરી એમનો નવા શણગાર પહેરાવી અને એમની પ્રતિમા જે છે એ મૂળ સ્થાપન જ્યાં છે ત્યાં હવે બિરાજમાન કરવામાં આવશે। મોટી સંખ્યામાં બહેનો અને બધા આવ્યા છે, આપ જોઈ રહ્યા છો। મહીસાગર મેરડીમાં માતાજી ધામ ખેડા શિવા બાપાના મેરડી માતાજી છે આ, અને સિંહાસન ખાલી છે ત્યારે, કારણ કે માતાજીની પ્રતિમા ત્યાં પૂજા થઈ રહી છે અને હવે પૂજા થઈ ગઈ છે અને એમને શણગાર અને દાગીના પહેરાવી અને હવે માતાજીના સ્થાપન આગળ અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવશે। અને જુઓ તમે, શંકર બાપાએ સરસ પૂજા કરી માતાજીની અને માતાજીની જે પ્રતિમા છે એ સ્થાનક એમનું જે છે ત્યાં બિરાજમાન કરાયા છે। મહીસાગર મેરડી માતાની ખૂબ જ નાની સરસ મનોહર પ્રતિમા છે, આપ જોઈ રહ્યા છો, દર્શન થઈ રહ્યા છે અને હવે માતાજીના આરતી થઈ ગઈ છે ને બધું થયું છે ને હવે એમને થાળ જમાડવામાં આવશે। ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા। 4 ચમચી જળ મૂકી દેવાનું છે ઉદરાકોસનમમાં। ખેડા શહેર ઉપરાંત દૂર દૂરથી બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે। રાત્રિનો સમય છે, ઠંડી પણ થોડી વધારે છે અને તમે જોયું નાની દીકરીઓ અને મહિલાઓ, ગૃહિણીઓ બધા અત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા છે અને યજ્ઞ કાર્ય હવે શરૂ થશે। પ્રાથમિક વિધિ વિધાન અનુસારના પૂજન, શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર જે કરવાનો હોય એ બધી ધાર્મિક અનુષ્ઠાન ક્રિયાઓ બધી થઈ છે અને યજ્ઞ કાર્ય શુભારંભ હવે થશે, એટલે કે યજ્ઞમાં જે અગ્નિ પ્રજ્વલિત કરવાનો હોય છે એ વિધિ હજુ થોડી વાર પછી થશે। મંડપ તમે જુઓ, બહુ વિશાળ મોટો સમિયાણો બંધાયો છે અને દૂર દૂર સુધી તમે જોયું ખુરશીમાં હરોળબંધ બધા બેઠા છે અને આ ભૂરાભાઈ બેઠા છે, ખેડાપરા દરવાજાની અંદર રહે છે। ચિરાગભાઈ છે અને મહેશભાઈ ઠક્કર બધા બેઠા છે, એમની સાથે આપણે પણ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે। અને આ જેકીભાઈ છે, જેકી બધા કહે છે, લાડલું નામ જેકી છે અને એ બધાને ચા પીવડાવવાની સરસ સેવા કરી રહ્યા છે। ઠંડી પણ છે, દિવસથી જ માહોલ આજે ઠંડો હતો અને અત્યારે રાત્રિ દરમિયાન તો અત્યારે તમે જુઓ ઠંડીનો ચમકારો હોય એવું દેખાઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો। અને અહીંયા અત્યારે નરેશભાઈ શાસ્ત્રી મંત્રોચ્ચાર કરી રહ્યા છે। ઓમ ભૂર્ભુવઃ સ્વં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। જમાડો। ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, પરબ્રહ્મણે સ્વાહા। 1 ચમચી જળ મૂકી દો, મધ્ય પાણ્યમ સમર્પયામિ। શનિ દયા કરીને દર્શન શિવ આપો।
અંધકારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવઃ સર્વે ગ્રહાણા શાંતિ કરા ભ્રવંતો નવગ્રહ દેવતાભ્યો નમો નમઃ પ્રાર્થના પૂર્વક વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા પરબ્રહ્મણે સ્વાહા 4 ચમચી જળ મૂકી દો ઉત્તરાપોષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ આચમનિયમ સમર્પયામિ તમારા હાથ ધોઈ નાખજો હસ્ત પ્રક્ષાલ્ય અને હવે આ મંડપ નીચે સમિયાણાની અંદર જેટલા પણ બધા ઉપસ્થિત છે એ બધાની પાસે એક જ સુરે ઓમકારનો મોટો લાંબો નાદ કરાવવાનો છે. ઓમકાર કરવાનો છે આ ભૂમિનું આગળ ને આગળ પ્રગતિ થાય એને દાદાનો આપણે ઓમકાર કરીશું કે આજે મહી બીજે યજ્ઞ થઈ રહ્યો છે અને આજે શંકરભાઈ માતા જ માણી આટલું જો અહીંયા ભગવાનને અર્પણ થતા હોય માને અર્પણ થતા હોય અને આટલો સરસ ભંડારો થતો હોય પૂજન થતું હોય તો આ ભૂમિનો વિકાસ થાય એના માટે આપણે શિવને ઓમકાર કરવાનો છે. દરેક જણ મારી સાથે બોલજો. હાથ દુખે છે ચાલશે નહીં. અને મિત્રો આ સાથે શિવ શક્તિની આરાધના માટે શિવ શક્તિની આરાધના ઓમકારના નાદ સાથે શરૂ કરાઈ. મારી સાથે બોલો અને મિત્રો કહેવાય છે કે તમને કોઈ શ્લોક મંત્ર સ્તુતિ કંઈ પણ ના આવડતું હોય તો માત્ર ઓમકારાનો જાપ કરો, ઓમનો જાપ કરો તો એમાં તમામ દેવી દેવતાઓનો આરાધના સંપન્ન થાય છે. એટલે ઓમકારાનો નાદનો આપણે વિડીયો શેર કરીએ છીએ. ખેડાના શ્રી મહીસાગર મેલડીમાં ધામે બીજો ઉત્સવ ઉજવાયો હતો. યજ્ઞ કાર્ય હજુ હવે સંપન્ન થવાનો છે, પરંતુ આપણે ઓમકારના નાદનો વિડીયો શેર કર્યા છીએ. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય મહીસાગર મેલડીમાં ખેડાવાળા.